સ્વાદ રસિયાઓ ચેતીને ખાજો પાણીપુરી, કેમ કે અમદાવાદમાં પાણીપુરીમાંથી વંદો નીકળ્યાનો લાગ્યો છે આરોપ। સેટેલાઇટ વિસ્તારમાં એક યુવક દીવાન પકોડીમાં પાણીપુરી ખાવા પહોંચ્યો હતો, જેમાંથી વંદો નીકળ્યાનો તેણે આરોપ લગાવ્યો છે। યુવકના આરોપ બાદ આરોગ્ય વિભાગે એકમને સીલ કરી દીધું છે। દીવાન પકોડીમાંથી વંદો નીકળ્યો હોવાનો આરોપ લાગ્યો છે। એક યુવક જ્યારે ત્યાં પાણીપુરી ખાવા માટે ગયો હતો દીવાન ભેળ પકોડીમાં, ત્યારે ત્યાં પાણીપુરીના પાણીમાંથી વંદો નીકળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મોટા ભાગે સાંજના સમયે આ વિસ્તારમાં દીવાન પકોડી પાસે લોકોની ભીડ લાગતી હોય છે। લોકો હોંશે હોંશે પકોડી આરોગતા હોય છે, પરંતુ એમને ખ્યાલ નથી કે એમના આરોગ્ય સાથે કેવા ચેડા થઈ રહ્યા છે। પાણીપુરી ખાતા ખાતા પાણીપુરીમાંથી વંદો નીકળ્યો। મેં એમના સ્ટાફ મેમ્બરને કમ્પ્લેન કરી કે અંદરથી વંદો નીકળ્યો છે। વંદો જોયા પછી બી એમના સ્ટાફવાળાની અકડ એટલી છે કે એ લોકો મને એવું કહે છે કે અમે વંદો અંદર નાખવા થોડી આવ્યા હતા, એ તો વંદો તો ક્યાંકથી આવી ગયો હશે। અને સોરી કહેવાની જગ્યાએ કે ભૂલ સ્વીકારવાની જગ્યાએ અમને ખોટા આર્ગ્યુમેન્ટ કર્યા। અને પછી મેં કીધું તમારું કિચન બતાવો, તો કે કિચન તો અહીંયા આગળ નથી, અમારા ઘરે છે, તમે ચલો અમારા ઘરે કિચન જોવા માટે, એમ કરીને ખોટા આર્ગ્યુમેન્ટ કર્યા। અને આ વંદાના ફોટો અને વિડીયો બધું જ મેં લઈ લીધું છે અને પ્રૂફ પણ મારી જોડે છે, જે હું ફૂડ ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરું છું।